જય માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં છો, ખુશાલમાં છો? હવે હાલ પરિસ્થિતિ એવી છે કે કોરોનામાં જે માહોલ હતો એવી પરિસ્થિતિ હાલ છે. તો મારા તમામ મિત્રોને બધાને ખાસ જણાવવાનું કે ઘરમાં વપરાતી તમામ પ્રકારની વસ્તુઓ તમે ઘરમાં રાખજો, સ્ટોકમાં રાખજો, સાવચેતી રાખજો, જેતલે આપણે બધા સદાય સુખી. એવું કોઈ માહોલ એવો છે નહીં, પણ કહેવાનો મિનિંગ કે આપણે કોઈ ઘઉં છે, તેલના ડબ્બા છે, કોઈ બધું સ્ટોકમાં રાખવું જરૂરી છે. કારણ કે હાલની પરિસ્થિતિ પ્રમાણે આ યુદ્ધવાળા આપણને કંઈ સૂચવવા દેતા નથી, બરાબર? એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે બધાએ ચેતેલા સદાય સુખી. 25% જો તમારી પાસે હોય તો વાપરવાનું ઓછું રાખજો, બીજા ખર્ચા ઓછા કરજો. અને આ જો 2-3 મહિના આપણા વ્યવસ્થિત નીકળી જાય તો બસ કંઈ વાંધો નહીં. બાકી યુદ્ધવાળા આપણને કંઈ આગળ આવવા દે એમ છે નહીં. અને પબ્લિકનો ચોફેરાથી મરો છે. એક બાજુ ગેસના બાટલાનું, બીજી બાજુ પેટ્રોલ પંપ, આ પેટ્રોલનું મગજમારીઓ. પેટ્રોલનું કોઈ એવું છે નહીં, પણ આ બધી આઈએસ વાતો છે એટલે ખોટી પબ્લિક છે બધી. અને હું તો દરેક પબ્લિકને કહું છું તો કોઈ પેટ્રોલમાં એવું છે નહીં, પેટ્રોલ તમને બધું મળી જ રહેશે. એટલે ખોટા બધાએ લોકોને ચકડીએ મત ચડાવો. અને એટલે બસ અત્યારે મારે એટલું કહેવું છે કે બધાએ સાવચેતી રાખજો, 25% ઓછો વાપરજો, બચાવીને રાખજો. કારણ કે પરિસ્થિતિ ગમે ત્યારે કેવી પણ આવી શકે. હું તો એ જ પ્રાર્થના કરું કે એવું કંઈ થાય નહીં, બધું સુખ શાંતિથી રહે અને કોરોના જેવી સ્થિતિ ના થાય. હવે આપણે બધા મિત્રોને સમજવાનું છે. તો મિત્રો, તમને મારી વાતો કેવી લાગે છે, ક્યાંથી બોલો છો, કમેન્ટ કરો, લાઈક કરો અને શેર કરો. બસ અત્યારે આટલું. મળીએ પછી કાલે, બરાબર છે? જય માતાજી.